નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેન, આજે આપણે ધોરણ 12 વિષય તત્વજ્ઞાન એમાં પ્રકરણ 9 જગતના વિદ્યમાન ધર્મ આ પ્રકરણની શરૂઆત કરવાની છે અને આ પ્રકરણના જે મુખ્ય મુદ્દાઓ છે એનું અધ્યયન આપણે કરશું। 9મા પાઠની અંદર જગતના વિદ્યમાન ધર્મ આગળનો જે પાઠ હતો એની અંદર આપણે ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન એના વિશે માહિતી મેળવી કે ધર્મ એ આપણા જીવનનો એક અનિવાર્ય અંગ છે, એના સિવાય આપણું જીવન એ વ્યર્થ છે અથવા તો આપણે આ સામાજિક જીવન જીવી શકતા પણ નથી। ધર્મ જ એ આપણને શ્રેષ્ઠ જીવન, સારું જીવન અને માનવતા શીખવે છે। તમામ પ્રકારના રીત રિવાજો, સંસ્કારો, ઉન્નત અને શ્રેષ્ઠ જીવન, જીવ, જગત અને ઈશ્વર આ તત્વત્રય એનું રહસ્ય માત્ર ને માત્ર આ ધર્મથી આપણે ખેલી શકીએ છીએ। એટલે જગત સાથેનો આપણો સંબંધ, ચેતન તત્વ સાથેનો સંબંધ અને ઈશ્વર સુધી પહોંચાડનાર તત્વ એ કયું છે? ધર્મ છે। એટલે ધાર્મિક જીવન એ આપણા જીવનનો અભિન્ન એક અવયવ, અભિન્ન આપણું અંગ છે। એના સિવાય આપણું જીવન એ માનવીય જીવન રહેતું નથી। એટલે ધર્મ વગરનું જીવન એ પશુવત જીવન છે। ઘણા બધા તત્વચિંતક અને ફિલોસોફર એવું કહે છે કે જો આપણા જીવનની અંદરથી ધર્મને કાઢી નાખે તો કાંઈ જ બચતું નથી, કેમ કે જે માનવીય ગુણો છે એ બધા શેમાંથી આવે છે? તો કે ધર્મમાંથી આવે છે। માનો કે દાન છે, પ્રેમ છે, લાગણી છે, દયા, કરુણા, પરોપકાર, અહિંસા, તપ, સત્ય, આ બધા જ ગુણ છે એ નું નિર્માણ ધર્મમાંથી થાય છે। અને ધર્મ એ આપણને સારું, ઉન્નત અને માનવીય જીવન શીખવામાં મહત્વનો ફાળો ભજવે છે। એટલે હવે 8મા પાઠમાં આપણે જે શીખી ગયા છે એનો આગળનો મુદ્દો ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન એનું વિશ્લેષણ આપણે શીખ્યા। પણ હવે જે ધર્મ છે એ અલગ અલગ ભાષાઓમાં, અલગ અલગ પ્રદેશોમાં, અલગ અલગ રીતે એની રજૂઆત થાય છે। એટલે વસ્તુ એકની એક છે, પણ એ અલગ રીતે, અલગ ભાષાની અંદર, અલગ પ્રદેશની અંદર એ બોલાય છે। એટલે એના આધારે એની અંદર રહેલી જે વિવિધતા છે એ જગતના મુખ્ય ધર્મો જે છે, એના સિવાયના ઘણા બધા જે એવા ધર્મો છે કે એ મુખ્ય ધર્મો હોય તેમાંથી થોડાક અંશો લઈ અને બીજા ધર્મોનું નિર્માણ અથવા તો બીજા કોઈ સંપ્રદાયનું નિર્માણ થતું એ જુદી વસ્તુ છે। પણ મુખ્ય જે ધર્મો છે એ આપણે આ 9મા પાઠમાં શીખવાના છે। મુખ્ય ધર્મો કેટલા, ક્યાં અને એ ધર્મ આપણને શું શીખવે છે, મૂળ હેતુ શું છે, મુખ્ય સારાંશ અને સંક્ષિપ્તમાં એના મુદ્દાઓ આપેલા છે। એટલે વિશ્વની અંદર જો માનવ સમાજ એ સુશિક્ષિત, સુસંસ્કારી અને શ્રેષ્ઠ એટલે જ્યાં સુધી ઈશ્વર સુધી પહોંચનાર પણ ધર્મ જ છે। ઈશ્વર સુધી પહોંચાડનાર તત્વ એ કયું છે? તો કે ધર્મ છે। અને એ ધર્મ આપણને આ સૃષ્ટિના સર્જનહાર, દુનિયાને બનાવનાર ઈશ્વર છે એના રહસ્ય સુધી આપણને પહોંચાડે છે। કોણ? ધર્મ। આપણે ઘણી વખત એવું કહેતા હોય કે ભાઈ નીતિમય જીવન જીવવું જોઈએ, તો નીતિ છે એ ધર્મનો એક હિસ્સો છે, એક ભાગ છે। ઘણી વખત આપણે એવું કહેતા કે આપણે પ્રામાણિક જીવન જીવવું જોઈએ, તો પ્રામાણિકતા છે એ ધર્મનો એક હિસ્સો છે, એક ભાગ છે। ઘણી વખત આપણે એવું કહેવું જોઈએ કે આપણે બીજા પ્રત્યે દયા રાખવી, દયા છે એ ધર્મનો એક હિસ્સો છે। આ બધું જ ભેગું થાય ને એનું નામ ધર્મ। પ્રામાણિકતા પણ હોય, અહિંસા પણ હોય, દયા પણ હોય, શૌર્ય પણ હોય, સાહસ હોય, આ બધા જે સારા જે ગુણો છે, શ્રેષ્ઠ ગુણો છે, એ ગુણોનું સંકલન એટલે ધર્મ, જેને આપણે શું કહીએ? તો કે સદગુણોનો સમૂહ। બધા જ ગુણો એની અંદર આવે એટલે ધર્મ। એમાં દાન, દયા,
કરુણા, અહિંસા, પ્રેમ, લાગણી, પ્રામાણિકતા, સત્ય, નીતિ, પરોપકાર, નિષ્ઠા, કર્તવ્યનું પાલન, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય વગેરે જેવા શ્રેષ્ઠ ગુણો છે. આ બધા જ ગુણોનો સમૂહ એટલે કે ધર્મ આવી જાય છે. બીજા પ્રત્યે જ્યારે આપણું વાણી, વર્તન અને વ્યવહાર પ્રકટ કરીએ છીએ અથવા તો એની સાથે આપણે જે જીવન જીવીએ છીએ એમાં આ બધા જ ગુણો આવી જતા હોય છે. જો એને અનુરૂપ આપણે જીવન જીવતા હોઈએ તો આપણું જીવન એ ધાર્મિક જીવન છે એ નિશ્ચિત બાબત છે. જો આમાંથી ક્યાંક ઉણપ આવે, ખામી આવે તો એવું કહી શકાય કે આપણે ધાર્મિક જીવન જીવવામાં ક્યાંક કચાશ. ધર્મની જે લાગણીઓ છે, એના સદગુણો છે, ધર્મ આપણને શું નિર્દેશ કરે છે એમાંથી આપણે ક્યાંક ને ક્યાંક ઓટ, ક્યાંક ખામી, ક્યાંક ઉણપ દેખાય. જો આ ગુણોનું આચરણ ન કરીએ તો, ખાલી બોલવાથી તો આચરણ નહીં થાય, એટલે એનું આચરણ જરૂરી છે. એટલે આ બધા જનું શું કરવાનું છે? આચરણ, એટલે કે એનું પાલન કરવાનું. જો એનું પાલન થાય એને સદાચરણ કહેવાય. સદગુણનું આચરણ એટલે કે સદાચરણ. સદાચરણ એ જ ધર્મ છે. સદગુણનું આચરણ કરવું, આનું નામ ધર્મ. હવે 9મા પાઠમાં વિશ્વની અંદર મુખ્ય ધર્મો કેટલા, ક્યાં એના પ્રણેતા કોણ છે, એ ધર્મનો ઉદ્ભવ કયા દેશમાંથી છે, એની વિગત, એનો વિસ્તાર એ આપણા પ્રકરણ 9 ની અંદર આપેલો છે. જો અગાઉના પ્રકરણમાં જોયું કે ધર્મ માનવ જીવન સાથે સંકળાયેલો છે. માનવ સંસ્કૃતિના ઇતિહાસ પર નજર નાખતા એ સ્પષ્ટ થાય છે કે આજ સુધી જગતના અનેક ધર્મો અસ્તિત્વમાં આવ્યા છે, જેમાંના 11 ધર્મો મુખ્ય છે. જો પહેલું બધા યાદ રાખજો, નાના પ્રશ્નમાં ઘણી વખત પૂછી લે છે, બોર્ડની પરીક્ષા હોય તો પણ એમાં પૂછી લે છે કે જગતમાં મુખ્ય ધર્મ કેટલા? તો કે 11. આ યાદ રાખો. મુખ્ય ધર્મો જગતની અંદર કેટલા છે? 11 ધર્મો એ મુખ્ય છે. આ 11 ધર્મો આ પ્રમાણે છે. એના નામ 11 ના આ પ્રમાણે: હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, શીખ ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ, ઝરથોસ્તી ધર્મ, તાઓ ધર્મ, કોન્ફ્યુશિયસ ધર્મ અને શિન્તો ધર્મ. આ 11 જગતની અંદર મુખ્ય ધર્મો તરીકે સ્થાપિત થયેલા ધર્મ છે. હિન્દુ ધર્મથી લઈ અને શિન્તો ધર્મ સુધી જગતના આ મુખ્ય 11 ધર્મોનો અભ્યાસ કરવા માટે તેના કેટલાક અગત્યના પાસાઓ સમજવા આવશ્યક છે. તે અનુસાર આ પ્રકરણમાં આપણે નીચેના ક્રમે જગતના મુખ્ય 11 ધર્મોનું અધ્યયન કરીશું. જો આખા વિશ્વની અંદર 11 મુખ્ય ધર્મ, વિશ્વમાં આ 11 ધર્મો મુખ્ય છે. હવે એ 11 ધર્મો જે મુખ્ય છે એને સમજવા માટે કેટલાક મુદ્દાઓ, કેટલાક પાસાઓ સમજવા આપણા માટે જરૂરી છે. તો જ એ 11 ધર્મ વિશે આપણે સંક્ષિપ્ત માહિતી મેળવી શકીએ. કે ધર્મ તો બહુ વિશાળ છે, એક ધર્મમાં કેટલી બધી બાબતો આપેલી છે. તો એવા તો 11 ધર્મ અને એ 11 ધર્મ વિશે જાણવું એ તો ઘણું બધું વિશાળ ફલક છે. જ્યાં સુધી આપણે આયુષ્ય ઘટે એના માટે એટલું વિશાળ ફલક છે. પણ એનો અર્થ એવો નથી કે બધા જ ગ્રંથો વાંચવા
અથવા તો કે બધા જ ગ્રંથોને આપણે સમજવા અને પછી જ આપણે ધાર્મિક ગણાય એવું નથી. એનો સારાંશ, એનો આપણે જેને આપણી ભાષામાં માખણ એને નવનીત કહેવાય. નવનીત એટલે શું? તો કે દૂધમાંથી દહીં, દહીંમાંથી છાશ બનાવીને હલોવી અને એમાંથી જો એનો સાર કાઢવામાં આવે, નવનીત કાઢવામાં આવે, એવું નવનીત કાઢી અને એ આખો સાર જે હોય છે એ શ્રેષ્ઠ હોય છે, એમાં બધું જ આવી જાય છે. એવી રીતે આપણા પ્રકરણની અંદર નવે નવ ધર્મનું નવનીત આપેલું છે. મુખ્ય મુદ્દાઓ આપેલા છે. આખા ધર્મની અંદર શું પ્રમુખ બાબતો છે, મુખ્ય બાબતો કઈ છે એના વિશેની અંદર મૂકેલું છે. એટલે એના વિશેની આપણે માહિતીના મુખ્ય મુદ્દાઓ જાણી શકીએ. જો એટલે પહેલી વાત તો એ કે આ 11 ધર્મને સમજવા માટે શું કરવું પડે? તો કે એના મુખ્ય મુદ્દાને સમજવા, મુખ્ય મુદ્દાઓ સમજવા અથવા તો એની વિશેષતાઓ જાણવી. એ કઈ છે, એને કઈ રીતે આપણે સમજી શકીએ, સરળ કઈ રીતે સમજી શકીએ એમ. જો જગતના વિદ્યમાન ધર્મનો સંક્ષિપ્ત પરિચય એટલે કે ટૂંકમાં પરિચય હોય તો આપણે સમજી શકીએ કે ભાઈ હિન્દુ ધર્મ છે તો એનો ટૂંકો સંક્ષિપ્ત સાર શું છે. એના આધારે આપણે ખ્યાલ આવીએ કે હિન્દુ ધર્મની અંદર આ એનો નિચોડ છે, નવનીત છે. આ હિન્દુ ધર્મ મુખ્ય બાબત છુપાયેલી છે, રહેલી છે. ધર્મગ્રંથો અને તેના અભ્યાસનું મહત્વ. જો જગતના વિદ્યમાન ધર્મનો સંક્ષિપ્ત પરિચય, એમાં એને એવું કીધું કે ધર્મગ્રંથો અને તેના અભ્યાસનું મહત્વ. તેની વાત કરે કે ધર્મગ્રંથો અને અભ્યાસનું મહત્વ અને અભ્યાસનું મહત્વ. કયા ધર્મનો મુખ્ય ધર્મગ્રંથ કયો છે અને એનું શું મહત્વ છે? કેમ કે બધા ધર્મ જેટલા અલગ છે એટલા એના ધર્મગ્રંથો પણ જુદા હોવાના. કેમ કે એક જ ગ્રંથ એ જુદા જુદા ધર્મ માટે તો હોઈ નહીં શકે. એટલે એક ધર્મ માટે એનો મુખ્ય, એના સિવાયના ઘણા બધા ધર્મગ્રંથો તો હોય જ છે. કેટલા બધા ધર્મગ્રંથ બધા ધર્મોની અંદર છે, તો એનો એક ગ્રંથ એવો હશે કે મુખ્ય હશે દરેક ધર્મ. એટલે એની જાણકારી આપણે હોવી જોઈએ કે આ ધર્મનો મુખ્ય ગ્રંથ આ છે. એનો આપણને સંક્ષિપ્ત પરિચય હોવો જોઈએ. ત્યાંથી એની શરૂઆત થાય છે કે કમસે કમ એના જે ગ્રંથ છે, મુખ્ય ગ્રંથ, એનું નામ આપણને આવડવું જોઈએ. પછી એના અભ્યાસનું મહત્વ, એના વિશે કઈ બાબતો મૂકેલી છે, એ ગ્રંથ છે એ કયો છે અને એ ગ્રંથની અંદર કઈ બાબત મુખ્ય સ્વરૂપે વર્ણવવામાં આવી છે કે જે માણસને જીવ, જગત અને ઈશ્વર સુધી આપણને પહોંચાડે છે. એવી કઈ બાબત એની અંદર રહેલી છે, એના અભ્યાસની જાણકારી સંક્ષિપ્તમાં આપેલી છે. બીજી બાબત છે સર્વ ધર્મમાં નૈતિક સિદ્ધાંતો. જો કેટલી સરસ વાત કરી છે કે બધા જ ધર્મોની અંદર, સર્વ ધર્મોમાં નૈતિક સિદ્ધાંતો, કેમ કે દરેક ધર્મની અંદર એની નૈતિકતા હોવી અનિવાર્ય છે અને એના સિદ્ધાંતો હોય છે, ચોક્કસ પ્રકારના સિદ્ધાંતોનું. દાખલા તરીકે એક તમે ઉદાહરણ આપું છું કે ભાઈ અસત્ય ન બોલો એટલે ખોટું ન બોલો. આપણી ભાષામાં ખોટું બોલવું નહીં. આ દરેક ધર્મની અંદર છે, દરેક ધર્મની. અને એ નૈતિક રીતેનો એક મુદ્દો છે, એને નૈતિકતા એટલે સત્યનું પાલન કરવું. આ નૈતિકતાનો અર્થ જ એટલે કોઈ પણ ક્ષેત્રમાં આપણે હોઈએ, ક્યાંય પણ જગ્યાએ હોઈએ તો ત્યાં આપણે નૈતિકતા ચૂકવી નહીં. એટલે એ આપોઆપ જો બધા ગુણો છે ને આવી જાય છે નૈતિકતા. એનું સદાચરણ એટલે નૈતિકતા. એમ આમાંથી ચૂકે એટલે શું થઈ જાય? કાં તો આપણે ખોટું બોલતા હોઈએ અથવા ખોટું કરતા હોઈએ એટલે આમાંથી નીકળી જાય. સદગુણોનું આચરણ કરતા નથી એટલે નૈતિકતા નીકળી જાય તો આપોઆપ શું આવી જાય? અનૈતિકતા. એટલે નીતિની જે નીતિ હોય જાય એટલે શું થાય? તો અનીતિ આવી જાય. અને અનીતિ છે તો અધાર્મિક છે, ધાર્મિક તો છે નહીં. એટલે નૈતિક સિદ્ધાંતોનું પાલન કરવું, નૈતિકતા તેની અંદર દરેક ધર્મની અંદર મૂકવામાં આવેલી છે અને એ ના વિશે સમજાવવામાં આવ્યું છે.
કે શા માટે નૈતિક જીવન જીવવું જોઈએ. નૈતિક જીવન અને છોકરા એ વાત તે પણ નક્કી છે કે જો નૈતિક જીવન જીવીએ ને તો એનું પરિણામ પણ એ જ પ્રકારે હોય છે, અને એમાંથી જો નીકળી જાય તો અનૈતિક તો એનું પરિણામ પણ એ પ્રમાણે જ આવે છે. જેવું કર્મ એવું ફળ મળે છે. એટલે નૈતિક જીવન એટલે કે સારું જીવન જીવીએ તો સારા પરિણામ આવે, મતલબ કે સુખરૂપ આપણું જીવન હોય તો ભવિષ્યમાં આપણું સુખ આવી શકે છે. અને જો અનૈતિક નૈતિક નથી એવું એટલે કે અધાર્મિક, આપણી ભાષામાં કહીએ ને તો નૈતિક એટલે ધાર્મિક, ને ધાર્મિક એટલે સત્યનું પાલન કરીને કોઈ પણ વસ્તુ અસત્યમાં આવશે જ નહીં. ક્યાં આ બધા જ ગુણ એટલા માટે લખ્યા છે કે આ બધા જ ગુણ એ સત્યનું પાલન કરાવવા માટે જ છે. આમાંથી કોઈ પણ ગુણનું વિરોધ થાય અથવા ઉલ્લંઘન થાય તો એ સીધું શેમાં આવી જાય? અધર્મમાં આવી જાય. આ ધર્મ છે, ધર્મમાં ન રહે તો શું આવી જવાનું છે? અધર્મ. દાખલા તરીકે નીતિમાં આપણે ન રહે તો શું આવી જાય? તો અનીતિ આવી જાય. સાચું ન બોલીએ, સત્ય ન બોલીએ તો કેવું બોલવાનું છે? ખોટું બોલવાના છે, અસત્યનું આચરણ કરવાના છે. એટલે એ શું થઈ જવાનું? તો અધર્મ થઈ જવાનું. એટલે ચોક્કસ પ્રકારે એના 11 ધર્મના નૈતિક સિદ્ધાંતો છે કે વ્યક્તિએ ધાર્મિક જીવન જીવવા માટે આટલા સિદ્ધાંતોની અંદર રહી અને એને જીવન જીવવું જોઈએ. સર્વ ધર્મોની તાત્વિક એકતા. એના પછી મુદ્દો જો આ બધા 11 ધર્મને સમજવા માટે આ બધા તો સર્વગ્રાહી છે. સર્વગ્રાહી એટલે બધામાં સમાન રીતે રહેલા છે. નૈતિકતા બધામાં સમાન રીતે રહેલી છે. એવી જ રીતે એને આગળના મુદ્દાની એવી વાત કરી કે સર્વ ધર્મોમાં તાત્વિક એકતા. સર્વ ધર્મની તાત્વિક એકતા. બધા જ ધર્મોની અંદર કેટલીક બાબતો સમાન છે, સરખી છે. એને શું કહેવાય? તો કે તાત્વિક એકતા. તત્વની દ્રષ્ટિ, ઈશ્વરની દ્રષ્ટિ, આપણે જીવ જગત અને ઈશ્વર શીખતા ને એટલે કે આત્મા છે એને તત્વ કહેવામાં આવે છે. જડો એટલે કે એક ચેતન તત્વ છે, એક અચેતન એટલે કે જડ તત્વ છે. આ બધા તત્વ છે. અને તાત્વિક એકતાને સ્વીકારે છે દરેક ધર્મ. એટલે એ એકતા એટલે બધામાં સમાન રીતે જોવા મળે છે. માન્યું કે શુભ એટલે સારું કામ કરવું, એ દરેક સત્ય બોલવું, માન્યું કે અથવા તો કોઈનું ભલું કરવું, આને સારું કામ કહેવામાં આવે. એ 11 ધર્મ સ્વીકારે છે કે કોઈનું ભલું કરવું એ આવકાર્ય છે, એને ધાર્મિક કહેવાય. પણ કોઈનું બુરું કરવું એ એક પણ ધર્મ સ્વીકારતો નથી, એને પાપ કહેવામાં આવે છે. એની ભાષા કદાચ જુદી હશે તો એ કોઈ પણ ધર્મને સ્વીકારતો નથી. કોઈનું બુરું કરવું, ઈર્ષા કરવી, લોભ, ક્રોધ, કામ, મોહ, અહંકાર, અભિમાન, આ બધા જ દુર્ગુણ છે. એ દુર્ગુણને એક પણ ધર્મ સ્વીકારતો નથી. આ પૂછ્યું તો કે તાત્વિક એકતા. નવેનો ધર્મની અંદર સારા ગુણોનો સ્વીકાર છે. પછી એના વિરુદ્ધના જો કે દુરાચારીના ગુણો હોય તો કેવા હોય? તો કે લોભ હોય, ઈર્ષા હોય, અહંકાર હોય, દ્વેષ હોય, કોઈને બુરું કરવાની ભાવના હોય. આ બધા જ દુર્ગુણો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, દ્વેષ, આ બધું શું છે? તો કે દુર્ગુણ છે. અને એ દુર્ગુણ નો દરેક ધર્મ અસ્વીકાર કરે છે. એક પણ ધર્મ એને સ્વીકારતો નથી. એનો મતલબ શું થાય કે આ ધર્મ બધા જ ધર્મોની અંદર આવી એકતા છે. જો આમાંથી કોઈ પણ માની લો પ્રામાણિકતા છે, કોઈ પણ એક ગુણ તમે પાડો, પ્રામાણિકતા છે તો પ્રામાણિકતાને દરેક ધર્મ સ્વીકારે છે. આની એકતા છે. માની લો પરોપકાર છે, પરોપકારને દરેક ધર્મ સ્વીકારે છે. પરોપકારી જીવન હોવું જોઈએ. આ તાત્વિક એકતા છે માણસની. દાન કરવું એ પણ ધર્મનો એક હિસ્સો છે. દરેક ધર્મ સ્વીકારે છે કે સારી બાબત છે, બીજાના ભલા માટે છે. તમારી પાસે જે કાંઈ છે બીજાને તમે આપો છો. કરુણા છે, અહિંસા છે, આ બધા જ ગુણ છે એ દરેક ધર્મની અંદર સમાન રીતે રહેલા છે. એટલે સમાન રીતે રહેલા છે એટલે એની તાત્વિક એકતા આ બધા જ ધર્મોની અંદર સમાનપણે બતાવેલો છે. આ માર્ગ, આ રસ્તો આપણને બતાવેલો. ધર્મ આપણને પથ આપે છે, રસ્તો આપે છે. અને એ રસ્તાની અંદર આ બધી જ એકતાઓ એ બતાવે છે, નિર્દેશ કરે છે. પછી સર્વ ધર્મ સમભાવ. આ બધા ધર્મોને સમજવા માટે આ મુદ્દા સમજવા જરૂરી છે. એટલા માટે છેલ્લે એવું મુદ્દો આપ્યો, સર્વ ધર્મ સમભાવ.
સર્વ ધર્મ સમભાવ. સમ એટલે સમાન, સર્વ એટલે બધા, ભાવ એટલે ભાવ, એના પ્રત્યેનો આપણો પ્રેમ ભાવ. બધા જ ધર્મ પ્રત્યે આપણે સમાન ભાવ હોવો જોઈએ. એને શું કહેવાય? સર્વ ધર્મ સમભાવ. એનો અર્થ એવો થાય કે આપણા ધર્મ સિવાયના બીજા બધા જ ધર્મ પ્રત્યે આપણને આદર હોવો જોઈએ. એટલે દરેક ધર્મ પ્રત્યે આદર ભાવ. આનો અર્થ એવો થાય દરેક ધર્મ પ્રત્યે આદર રાખવો. તો જ સમજવાનું કે સર્વ ધર્મ સમભાવ છે. દરેક ધર્મ પ્રત્યે સમાન ભાવ. ધર્મ તો આપણને એક જ દિશા આપે છે, સારી દિશા આપે, સારો રસ્તો બતાવે છે. દરેક ધર્મની અંદર તત્વ એક જ છુપાયેલું છે, પણ એની ભાષા જુદી હોય છે, એને સમજાવવાની જે રીત છે, પદ્ધતિ જુદી છે. બાકી તો એનો જે ધ્યેય છે, એનો મકસદ છે, એ હંમેશા માટે એક જ હોય છે. માની લો કે દાખલા તરીકે ચલો તમને ઉદાહરણ આપું કે ભાઈ અહીંથી આપણે જુનાગઢ જવું હોય તો જવા માટે તો ઘણા બધા રસ્તા હોય. સીધે સીધું તમે આપણે અહીંથી કેશોદને આ મેઇન રોડ ઉપરથી પણ જઈ શકાય, બીજા ગામડાઓમાંથી પણ જઈ શકાય, પાંગરોળ ફરીને પણ જઈ શકાય, તાલાળા ફરીને પણ જઈ શકાય. એના કેટલા બધા ફાટાઓ છે. જવું છે ક્યાં? તો કે જુનાગઢ. આ ધર્મનું કામ એવું છે, લઈ જાય છે ક્યાં સુધી? ઈશ્વર સુધી. એના રસ્તાઓ જુદા, એટલે કે એની રીત, એની પદ્ધતિ, એની જે ભાષા છે, પ્રદેશ પ્રમાણે એ જુદું છે. પણ એનું ધ્યેય છે, બધા ધર્મનું મકસદ, બધા ધર્મનું ધ્યેય, એનું મંજિલ એ એક છે. શું? તો ઈશ્વરની પ્રાપ્તિ. અને ઈશ્વરની પ્રાપ્તિ માટે પહેલો જે ગુણ છે એ સદાચરણનો છે. સદાચરણ સિવાય ઈશ્વરની પ્રાપ્તિ ક્યારેય શક્ય બનતી નથી. સદાચરણ એટલે શું? તો કે આપણે સારા ગુણનું પાલન કરી અને આપણે જીવન જીવવાનું, જો એ રસ્તે જો આ દરેક ધર્મ સ્વીકારે છે. એટલે દરેક ધર્મ સમાન છે. એટલા માટે દરેક ધર્મ પ્રત્યે આપણો ભાવ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. જો એનાથી વિરુદ્ધમાં આપણું વર્તન હશે, માનો કે આપણે આપણા ધર્મને મહત્વ આપીને આપણા ધર્મને શ્રેષ્ઠ ગણીએ, સારી બાબત છે, પણ એનો એવો નથી કે બીજો ધર્મ એ સારો નથી. જો એવું આપણે માનીએ તો સમજવું કે ખુદ આપણે આપણો ધર્મ પણ સમજી શક્યા નથી. આપણો ધર્મ ત્યારે સમજી શક્યા કહેવાય કે જ્યારે બીજા ધર્મને પણ આપણે આદર આપતા હોઈએ, એના પ્રત્યે આપણો સારો ભાવ કે ભાઈ આપણો આ ધર્મ છે એવો જ બીજો ધર્મ પણ છે. 11 ધર્મમાંથી કોઈ પણ એક ધર્મ તો આપણે પાડતા જ હોવાનો. એટલે બાકીના જે 10 ધર્મો રહી જાય ને એ ધર્મ પ્રત્યે આપણો ભાવ સમ હોવો જોઈએ. કે સમ એટલે કે આપણા ધર્મ જેટલો જ ભાવ એ ધર્મની અંદર હોવો જોઈએ. પણ એ ધર્મની રીત જુદી છે, એની ભાષા જુદી છે, એટલે સમજવામાં આપણે મુશ્કેલ પડે છે. એટલે આપણા ધર્મને આપણે વધારે સારી રીતે જાણી શકીએ, સમજી શકીએ, એટલે એ આપણને સરળ પડે છે. એટલે એ ધર્મ આપણે અપનાવીએ છીએ. એવી જ રીતે બીજો ધર્મ જેને સરળ લાગતો હોય એ ધર્મ અપનાવે છે, એને સમભાવ કહેવાય. બીજા ધર્મ પ્રત્યે આદર રાખો, બીજા ધર્મ પ્રત્યે સમાન ભાવ રાખો, એ જ સાચો ધર્મ છે. જો સાચા ધર્મની વ્યાખ્યા જે છે કે બીજા ધર્મ પ્રત્યે આપણે સમાન ભાવ રાખો, આદર રાખો. જો એવું આપણે નહીં કરીએ ત્યારે એ સમજવાનું બાળકો કે બીજા ધર્મ પ્રત્યે આપણે જ્યારે સારો ભાવ ન હોય અથવા તો એના પ્રત્યે કોઈ દ્વેષ હોય અથવા તો એના આપણા ધર્મ સિવાયના કોઈ પણ ધર્મ પ્રત્યે આપણે ઈર્ષા હોય તો સમજવાનું કે ખુદ આપણે આપણો ધર્મ યોગ્ય રીતે સમજી શકા નથી. તો જ એ બીજા ધર્મ પ્રત્યે આપણને વેર મનુષ્ય થશે. કેમ કે સાચો ધર્મ એ ક્યારેય બીજા ધર્મની ક્યારેય નફરત કરતો નથી. એના પ્રત્યે પ્રેમ શીખવે છે, સમભાવ શીખવે છે, એના આદર કેવી રીતે કરવો એ આદર જ ધર્મનું મૂળ ભાવ છે. એટલે દરેક ધર્મ પ્રત્યે સમભાવ હોય તો જ એ સાચો ધર્મ છે. ત્યારે જ આપણે એ માનવાનું કે આપણે આપણા ધર્મને સમજી શકાશે. આપણો જેવો ધર્મ છે એવો જ બીજાનો પણ ધર્મ છે. એટલે અને ધર્મ ક્યારેય વેર મનસ્ય શીખવતો જ નથી. ધર્મ એક ધર્મ બીજા ધર્મનો ક્યારેય વિરોધ કરવાનો શીખવતો જ નથી. અને જો શીખવતો હોય તો ધર્મ હોતો નથી. કેમ કે ધર્મ તો એ એકતા તરફ આપણે લઈ જાય છે, સંપ તરફ લઈ જાય છે, ભાઈચારાની ભાવના તરફ લઈ જાય છે, કરુણા તરફ લઈ જાય છે, દયા તરફ લઈ જાય છે, અહિંસાનું પાલન કરવાનું કહે છે. તો એ કેવી રીતે બીજાનો વિરોધ અથવા તો વેર મનુષ્ય એની અંદર હોય છે? એ શક્ય બનતું નથી. અને જો એવું ક્યાંય પણ હોય
કે ભાઈ બીજા ધર્મનો વિરોધ કરવો ને એને એના પ્રત્યે દ્વેષ કરવો ને એના પ્રત્યે ઈર્ષા કરવી, તો સમજવાનું કે એ ધર્મ નથી. એના ધર્મ ગણી જ નહીં શકે, ધર્મ હોતો જ નથી. અન્ય કોઈ પણ વસ્તુ હોઈ શકે પણ ધર્મ તો નથી જ. શા માટે? કે ધર્મ ક્યારે એવું શીખવતો નથી, એટલે એ શક્ય વસ્તુ બનતી નથી. અને ધર્મ હોય તો એવું શીખવે ને, અને એવું શીખવે તો એ ધર્મ ન હોય. એ તો ક્લિયર વાત છે. એટલે દરેક ધર્મ પ્રત્યે આપણો ભાવ એ સન્માનનો હોવો જ જોઈએ. દરેક ધર્મ પ્રત્યે સમભાવ હોવો જોઈએ, મતલબ કે દરેક ધર્મ પ્રત્યે આદરભાવ હોવો જોઈએ. આગળના મુદ્દામાં જગતના વિદ્યમાન ધર્મનો સંક્ષિપ્ત પરિચય, ટૂંકોનો પરિચય આપ્યો કે ભાઈ આ ધર્મનો ઉદ્ભવ ક્યારે થયો, કેટલા વર્ષો પહેલા થયો, એના પ્રણેતા કોણ છે, એટલે કે એની શરૂઆત કરનાર વ્યક્તિ કોણ છે, વ્યક્તિ છે કે અન્ય કોઈ રીતે આ ધર્મનો ઉદ્ભવ થયેલો છે, કયા દેશમાં આ ધર્મ ઉદ્ભવ પામ્યો છે, અને ત્યાંથી ધીમે ધીમે કરતા અથવા અત્યારે તો વિશ્વ પર બધા જ ધર્મો પ્રસરી ગયા છે. જો ધર્મ છે કે માણસના સુદૃઢ જીવનથી લઈ અને ઈશ્વરની પ્રાપ્તિ સુધી આપણને લઈ જાય છે. જેવી જેની ક્ષમતા, માની લો કે સમુદ્ર છે, બાળકો દરિયો છે, તો દરિયાની અંદર અખૂટ પાણી છે, કેટલું બધું પાણી છે. હવે એ બધું પાણી કે આપણે પી શકવાના નથી અથવા લઈ શકવાના નથી, પણ એની અંદરથી આપણું જેટલું પાત્ર વાસણ, એટલે વાસણ થાય પાણી ભરવાનું જેટલું વાસણ હોય ને એ લઈને જાય એટલું પાણી ભરીને આપણે આવે. એ પાણી ભરી લેવાથી ક્યારેય દરિયો ખાલી થવાનો નથી. કોણ કેટલું પાણી લઈ આવે ને એ અહીંથી વાસણ લઈ જવા પર આધાર છે કે તમે કેવું વાસણ લઈ ગયા, તમારી પાસે કેવું પાત્ર છે, એ પાત્રને જેટલું લઈ ગયા છે એ પ્રમાણે એની અંદર પાણી આવશે. એટલે ધર્મ એવો છે, બહુ વિશાળ છે. એ ક્યારેય આપણે ઈશ્વર સુધી પહોંચાડી દે છે એટલી ક્ષમતા છે એની પાસે. પણ એ કોની પર નિર્ભર કરે છે તો કે વ્યક્તિ ઉપર. આપણે એમાંથી કેટલું ગ્રહણ કરી શકીએ એ આપણા પાત્રો પર આધાર છે, મતલબ કે આપણી ક્ષમતાઓ પર આધાર છે. આપણે એમાંથી કેટલું ગ્રહણ કરી શકીએ, કેટલું લઈ શકીએ, એના આધારે આ ધર્મમાંથી આપણે મેળવી શકીએ છીએ. એ તો અખૂટ છે, ભંડાર ભેગો છે, પણ આપણી ક્ષમતા પ્રમાણે એમાંથી આપણે ગ્રહણ કરી શકીએ છીએ. આમાં સંક્ષિપ્ત પરિચય આપણે 9મા પાઠ આપેલો છે. જો 9 ના પ્રણેતા કોણ છે, કયા દેશમાં એનો ઉદ્ભવ થયો, અને એ ઉદ્ભવ પછી કયા કયા દેશમાં એ વિસ્તર્યો છે તે. કોઈ પણ ધર્મનો વિસ્તૃત રીતે પરિચય મેળવવા માટે પ્રથમ તે ધર્મનો કાળક્રમ તથા ભૌગોલિક દ્રષ્ટિએ પરિચય મેળવવો આવશ્યક છે. જગતના મુખ્ય 11 ધર્મોના પ્રાથમિક પરિચય રૂપે દરેક ધર્મના નામ, સ્થાપક, ઉદ્ભવકાળ તથા ઉદ્ભવ સ્થાન અંગેની માહિતી નીચેના કોષ્ટક દ્વારા આપવામાં આવેલી છે. જો હવે પહેલી વાત તો એ કે આ 11 ધર્મના નામ એને આપણે ખબર હોય કે 11 ધર્મો છે તે. પછી બીજો કે એ ધર્મના સ્થાપક કોણ છે, એ ધર્મની શરૂઆત કોણે કરી, કે માનવીય મૂલ્યોની સ્થાપના, માણસના જીવનને એક સારો પંથ, સારો રસ્તો બતાવતા કોણ હતું. સૌ પ્રથમ એ વ્યક્તિ કોણ હતા, વ્યક્તિ હતા કે અન્ય કોઈ રીતે એ ધર્મનો ઉદ્ભવ થયો તે. એના પછી એ ધર્મનો ઉદ્ભવ ક્યારે થયો, કેટલા વર્ષો પહેલા, ઈસવીસનની કઈ સદીમાં આ ધર્મનો ઉદ્ભવ થયો તે. અને ભૌગોલિક દ્રષ્ટિએ એ ધર્મનો વિસ્તાર કયા ક્ષેત્રની અંદર એ ઉદ્ભવ સ્થાન મળે. એટલે 11 ધર્મના નામ, એના સ્થાપક, એનો ઈસવીસનનો સમયગાળો કે કેટલા સમય પહેલા આ ધર્મનો ઉદ્ભવ થયો તે, અને કયા દેશમાં આ ધર્મ નિર્માણ થયો, ક્યાંથી એનું ઉદ્ભવ સ્થાન કયું છે તે. હવે એ 11 ધર્મના નામની અંદર જો હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, શીખ ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ, ઝરથુસ્ત્રી ધર્મ, તાઓ ધર્મ, કોન્ફ્યુશિયસ ધર્મ અને શિન્તો ધર્મ. એમાં નંબર 1 તો કે હિન્દુ ધર્મ. સ્થાપક કોણ તો કે કોઈ મનુષ્ય નહીં, અપૌરુષીય છે. જો બરાબર યાદ રાખ્યો, 11 પ્રશ્ન એક માર્કમાં પૂછાય, વિસ્તૃત જનરલ પૂછાય તો સવિસ્તર પૂછાય. હિન્દુ ધર્મ એ અપૌરુષીય છે, મતલબ કે કોઈ વ્યક્તિએ નિર્માણ કરેલો નથી. ઈસવીસન પૂર્વે 3000 થી પણ પ્રાચીન, ઈસવીસન પૂર્વે એટલે કે પહેલા
આજની જે સદીઓ છે 3000 પહેલાના વર્ષો, આજથી 3000 પહેલાની વાત નથી, ઈસવીસન પૂર્વે 3000 થી પણ પ્રાચીન જૂનામાં જૂનો ધર્મ એ હિન્દુ ધર્મ માનવામાં આવે છે. ઉદ્ભવ ભૌગોલિક રીતે આ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો તો કે ભારત, આપણા દેશની અંદર જ હિન્દુ ધર્મનું નિર્માણ થયું છે. એ ભૌગોલિક દ્રષ્ટિએ આપણા દેશની અંદર ઉદ્ભવ સ્થાન હિન્દુ ધર્મનું ગણાય છે. એવી રીતે 11 ધર્મના સ્થાપક કોણ છે, કયા દેશમાં એનો ઉદ્ભવ થયો તે, એના નામ ક્યાં છે તે, એ બધા જ મુદ્દાઓ હવે આપણે આવતા તાસમાં શીખશું. આગળ આજના તાસે આપણે પૂર્ણ કરીએ છીએ. હોમવર્કની અંદર 9મા પાઠના જે પ્રશ્નો અથવા તેના મુદ્દા આપેલા હશે એ તમારે હોમવર્ક નોટમાં લખી લેવા અને પછી પાઠ્યપુસ્તકમાંથી પાઠ પણ વાંચવાનો, હોમવર્કમાં જે પ્રશ્નો આપેલા છે અથવા મુદ્દા આપેલા છે એ પેરેગ્રાફ આપેલા એ પણ વાંચવાના, જેથી કરીને આપણે પરીક્ષાલક્ષી તૈયારી કરી શકીએ. એટલે લખવાનું અને વાંચવાનું આ બે તમારે હોમવર્કમાં કરવાનું છે. ઘરે બેઠા આ લેસન તમારું ક્લિયર રાખવાનું, જેથી કરીને આપણે પરીક્ષાલક્ષી તૈયારી પણ કરીશું. આજનો તાસ અહીંયા પૂર્ણ કરીએ છીએ.